રાણપુર ખાતે મિલિટરી રોડ પર બસ મોટું ઝાડ ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માહિતી મુજબ રાણપુર બોટાદ મિલિટરી રોડ પર કેનાલ નજીક એક મોટું ઝાડ અચાનક રોડ પર પડી ગયું, જેના કારણે ટ્રાફિકને મોટો અવરોધ ઉભો થયો હતો। આ રોડ સારંગપુર, ગઢડા અને બોટાદને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં વાહન વ્યવહાર ભારે પ્રમાણમાં રહે છે। સવારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે આ ઝાડ ધરાશાયી થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ ઘટના બન્યા પછી કલાકો વીતી જતા છતાં પણ તંત્ર દ્વારા ઝાડ દૂર કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। આ મામલે તંત્રની ઘોર બેદરકારી સામે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્રને તાત્કાલિક ઝાડ દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે। પવન ફૂંકાયો હતો, જેને વાવાઝોડાના સ્વરૂપમાં પણ કહી શકાય, જેના કારણે આજરોજ બોટાદ જિલ્લામાં આવેલો એકમાત્ર નેશનલ હાઈવે, જ્યાંથી ઓછામાં ઓછા 8 થી 10 જિલ્લાના વાહનો, માલવાહકો તેમજ ખેડૂતો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે। આજની પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 8 કલાકથી આ પડેલા વૃક્ષને હજુ સુધી હટાવાયું નથી, જેના કારણે અકસ્માતની ગંભીર પરિસ્થિતિ સર્જાય એવી હાલ સ્થિતિ સર્જાઈ રહી છે। જો આ વૃક્ષને વહેલામાં વહેલી તકે હટાવવામાં નહીં આવે અને સાંજ પહેલા જો ન હટાવે તો સાંજના સુમારે અથવા તો રાત્રિના સમયની અંદર પણ આ રોડ 24 કલાક જીવતો જાગતો રોડ છે। 24 કલાક વાહનો પસાર થાય છે, ખેડૂતો પસાર થાય છે। જો આ સાંજ પહેલા આ વૃક્ષ હટાવવામાં ન આવે તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ છે।